નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને જોઈ રહ્યા છો. સર, સૌથી પહેલાં તો મારે તમે 26માંથી 26 આવશે એવું કહ્યું એ મેં બહુ બધી જગ્યાએ જોઈ લીધું છે અને હું એ ગણતરીઓ પર જાઉં એ પહેલાં મારે એ સમજવું છે કે અમરેલીવાળાએ ધાર્યું શું છે ભારતીય જનતા પાર્ટીમાં? શું સમજી રહ્યા છો તમે એમાં? અમરેલીનું નક્કી જ હતું અને જ્યારે ટિકિટ જાહેર થઈ, ઉમેદવાર ભરતભાઈ જાહેર થયા એ દિવસે રાત્રે જે ઇન્સિડન્ટ બનેલો અને બીજા દિવસે અમરેલીના નેતાઓ એમ કહેતા હતા કશું નથી થયું. એ જ લોકો આજે કહેવા લાગ્યા કે થયું છે એટલે નક્કી જ હતું. ભરતભાઈ સુતરિયા જે અમરેલીના જૂના નેતાઓ છે એમને પસંદ નહોતા એ નક્કી છે, એકદમ નિશ્ચિત હતું. એ દિલીપ સંઘાણી પણ આવી ગયા, ખુદ સાંસદ પણ આવી ગયા. આ બધાને પસંદ નહોતા ભરત સુતરિયા. ઇવન ત્યાં સુધી કે મેં ત્યાં રિપોર્ટિંગ પણ કર્યું અને પ્રમાણિકતાથી કબૂલી શું ગયો ત્યાં સુધી એવું માનતો હતો કે ભરતભાઈ જાજુ કેલિબર કદાચ નથી, ભણેલા ઓછું એવું આપણે સાંભળેલું, એમના વિશે જાજુ જાણતો નહોતો, જાજુ રિસર્ચ પણ નહોતો. પણ મેં એમને પહેલી વાર ભાવનગર વિસ્તારના એક અમદાવાદ ક્ષેત્રમાં આવતા એક નાની અમથી રેલીમાં સાંભળ્યા. મને લાગ્યું નહીં કે આ માણસ ભલે ભણેલો ઓછું હશે પણ ગણેલો વધુ. ઇવન મેં એ દિવસે કાર્યક્રમ પણ કરેલો કે રાજનીતિમાં ભણેલા જોઈએ કે ગણેલા જોઈએ. ભણેલા જોઈએ હકીકત છે, પણ ભણેલા નથી અને ગણેલા છે તો એ ન ચાલે એવું ન હોઈ શકે. જૂના ગણેલા હતા જ. એટલે ભરતભાઈ બેઝિકલી સ્વીકાર્ય નહોતા. નારાયણભાઈ કાછડિયા શરૂઆતમાં હતા તો શરૂઆતમાં નારાયણભાઈ ખુદ નહોતા બોલી શકતા. એટલે એ દિવસથી જ નક્કી હતું. ને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે ભરતભાઈની સામે તમામ એક થઈ ગયા. બધા દુશ્મન હતા, એકબીજાની સામે ટ્વીટ કરતા હતા, બધાની સામે ટ્વીટ કરતા હતા, એકબીજાને કૌભાંડી કહેતા હતા, બધા એક થઈ ગયા. એટલે એ અપેક્ષિત હતું. પાર્ટી ડિસિપ્લિન વાળી છે એટલે ઇલેક્શન સુધી એ લોકો ડરતા હતા. જેવું ઇલેક્શન પત્યું અને એના પછી આરયુ ઇલેક્શન પૂરું થયું ઇફકોનું, એટલે પ્રતિક્રિયા નારાયણભાઈની સામે આવી. પણ આ પ્રતિક્રિયા આવશે નક્કી હતું. કેટલી વહેલા આવશે કેટલી મોડા આવશે આઈડિયા નહોતો. એ તો જરાય આઈડિયા નહોતો કે રિઝલ્ટ પહેલાં આવી જશે. રિઝલ્ટ પહેલાં આવી ગઈ એટલે, અને દુઃખની વાત તો જુઓ કે એ અમરેલી કે ઘણા પ્રયાસ પછી ગઈ વિધાનસભામાં આખો જિલ્લો જીતવામાં એ લોકો સફળ રહ્યા, બીજેપી સફળ રહ્યું. ત્યાં વિવાદ થયો. નહીં, એક્ઝેક્ટલી, કેમ કે 17માં સાફ કરી નાખ્યું હતું ભારતીય જનતા પાર્ટીને અને પછી અમરેલીએ કોંગ્રેસને સાફ કરી નાખી 22માં. પણ અત્યારે ઇફકોમાં જે થયું, દિલીપ સંઘાણીનું સ્ટેટમેન્ટ, એક જગ્યાએ તો એ ત્યાં સુધી બોલ્યા કે CR પાટીલ તો જાણે પેલા પોલીસ સ્ટેશનમાં ઊભા રાખતા હોય આરોપીઓને એ રીતે કાર્યકર્તાઓને ખખડાવે છે, એ રીતે વ્યવહાર કરે છે. આ બધાથી બધાને એક તાકાત મળી બોલવાની. કેમ કે મને એવું લાગે છે કે જો દિલીપ સંઘાણી ન બોલ્યા હોત તો નારાયણ કાછડિયા નથી બોલવાના. તો આ બધા બહુ મોટા યુદ્ધના એંધાણ કે ઈશારા નથી? આ સિક્વન્સ હતી. એક બોલે પછી બીજો બોલે, બીજો બોલે પછી ત્રીજો બોલે. દિલીપ સંઘાણી સહકાર ક્ષેત્રમાં દબદબો છે, હકીકત છે. પણ દિલીપ સંઘાણી વિધાનસભાની બે ચૂંટણી અમરેલીથી હારી ચૂકેલા છે. બીજેપીના વેવની વચ્ચે પણ દિલીપ સંઘાણી પરેશ ધાનાની સામે હારેલા છે, વિધાનસભા હારેલા છે. દિલીપ સંઘાણી લોકસભા હારેલા છે. એટલે એ પણ તો વિચારવું જોઈએ કે 156 કેવી રીતે આવી. જો CR પાટીલ એ રીતે કહેતા હતા ને તમને નહોતું ગમતું તો પાર્ટીના પ્લેટફોર્મ પર પહેલાં રજૂઆત કરવી હતી. CR પાટીલે એ પ્રકારે બોલવાનું અથવા એ પ્રકારની એક્ટ કરવાનું છેલ્લા 2-3 મહિનામાં તો શરૂ નહોતું કર્યું. ભાજપનો ભરતી મેળો 1-2 મહિનાનો થોડો હતો અને એકલા ગુજરાતનો થોડો છે. નથી ગમતું તો આખા દેશમાં નથી ગમતું, નથી ગમતું તો ગુજરાતમાં નથી ગમતું. એ હકીકત છે કે કોઈ પણ પક્ષના કાર્યકર્તા અને જે વર્ષોથી કામ કરતો હોય એને કોંગ્રેસમાંથી કોઈ પણ આવીને બેસી જાય ન જ ગમે. એ એકદમ વાસ્તવિકતા. અને આ પ્રદેશમાં તો એ સ્વીકારવાનું શરૂ થયું. બાકી જ્યારે પક્ષ છોડે તો એના પક્ષના લોકો જ ગદ્દાર કહેતા હતા, શંકરસિંહ વાઘેલા ગદ્દાર ગણાતા હતા. એટલે જો શંકરસિંહ વાઘેલા પક્ષ છોડવાવાળા માન્ય નહોતા અને ગદ્દાર ગણાતા હતા તો બીજા લોકો કોંગ્રેસમાં આવતા હોય એ પણ કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને આવેલા ગણાય. અને એ ગદ્દારી આથી જ થોડી શરૂ થઈ હતી અને CR પાટીલના અધ્યક્ષકાળમાં થોડી શરૂ થઈ હતી. તમે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, સાથે જ જીતુભાઈ વાઘાણી હતા. એ વખતે કેટલા ધારાસભ્યો આવેલા? એ ધારાસભ્યો એકલા થોડા આવેલા, એમની જોડે કાર્યકર્તાઓ બી આવેલા, નેતાઓ બી આવેલા. ત્યારે કોઈ બોલતું નહોતું. હું ફરીથી કહું છું, હું જરાય જસ્ટિફાય નથી કરતો. હું સ્પષ્ટ કહું છું કે આ પ્રકારનો પક્ષપલટો ન જ હોવો જોઈએ. કોઈ પણ પક્ષના કાર્યકર્તાઓ દુઃખી થાય, હર્ટ થાય અને
પ્રમાણિક કાર્યકર્તા સૌથી વધુ હર્ટ થાય. પણ તમને એવું લાગે છે કે ટાર્ગેટ થઈ રહ્યો છે? હું ચોક્કસથી માનું છું ટાર્ગેટ થઈ રહેલું. અચ્છા. કેમ થઈ રહ્યા ભગવાન જાણે, એમનો પક્ષ જાણે, પણ એ હકીકત છે કે એક પહેલી વાર તો મેન્ડેટ આપ્યો નથી સહકારી ક્ષેત્રમાં. CR પાટીલે પહેલી વાર ઇલું શબ્દ બોલ્યા નથી, પહેલી વાર મેન્ડેટ નથી આપ્યો. મેન્ડેટ આપવાની પ્રથા દૂધસાગર ડેરીની શરૂઆતનું પહેલી જ્યારે બોડી બની આખી બીજેપીની એ વખતે પણ હતી, રાઈટ. એ વખતે બધાને ગમેલું, અને એના પછી જ એ જે ડિરેક્ટરો જીત્યા હતા બીજા દિવસે કમલમાં ખેસ પહેર્યો તો બધાને ગમેલું કે મોટી સહકારી મંડળી આવી. સહકારી ક્ષેત્રમાં ક્યારે સિમ્બોલ ન જ હોવો જોઈએ, હકીકત છે. વિના સહકારને ઉદ્ધારનું સૂત્ર હોય ને, હકીકત છે. પણ તમે બંને મિક્સ કરી જ ચૂક્યા હતા. સહકાર અને સરકાર બંને મિક્સ થઈ ચૂકેલું હતું, બરાબર, વર્ષોથી થઈ ચૂક્યું હતું. અને એ પણ હકીકત છે કે સહકારી ક્ષેત્રમાં દબદબો કોંગ્રેસનો રહેલો હતો, એ પણ હકીકત છે. એ પણ હકીકત છે હું જે સમજો એ પ્રકારે. ને કેમ કે મહેસાણાનો છું, બહુ નજીકથી રાજનીતિ કરતાં સહકારની રાજનીતિ બહુ નજીકથી મેં જોયેલી, અને બહુ મોટા નેતાઓને જોયેલા છે. એ મોટા નેતાઓના મૂલ્યોને પણ જોયેલા છે, એના પછી બદલાતા મૂલ્યોને પણ મેં જોયા. તો સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ એક પાર્ટીની વિચારધારા સાથે જ એ પાર્ટીના ખેસ પહેરીને ફરતા હોય, અને પછી એ બીજી પાર્ટીના વ્યક્તિ જોડે ટાઈપ કરી લે, સહકારી ક્ષેત્રની મંડળીમાં એમ કહી દે કે ભાઈ એક કામ કર, તું મંડળી જીતી જા, મને મેઇન પોલિટિક્સમાં સાથ આપજે. તો એમ કે હું અત્યારે મને જીતી લેવા દે, હું તને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સાથ આપીશ. કદાચ એ તો કારણ હતું કે વિધાનસભા બીજેપીની કેટલા વર્ષોથી 30 વર્ષ થવા આવ્યા, પણ સહકાર ક્ષેત્ર તો છેલ્લા 5 વર્ષથી બીજેપી પાસે આવ્યું, એ પણ તો હકીકત છે. એટલે 2017 પહેલાં એટલી સહકારી મંડળીઓ નહોતી, એના પછી સહકારી મંડળી આવતી થઈ. સાથે એની ઇમ્પેક્ટ તમે જુઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ હતી. મેં કાલે ફોનો લીધો દિલીપ સંઘાણીનો, તેમણે એવું કહ્યું કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ને ત્યારે અમારી પાસે બધું હતું, એટલે જે કોઈ શ્રેય લેવા માંગે તો લઈ લે શ્રેય. એ આવું બોલ્યા છે આમાં. નહીં, શું હતું મને કહો. દૂધસાગર ડેરી હતી, સમજાવો દિલીપભાઈ. હું ફરીથી કહું છું, દિલીપભાઈ એક અદના ખેડૂત નેતા છે, એમાં કોઈ ડાઉટ નહીં, કોઈ ડાઉટ નહીં. શ્રેષ્ઠ અને બેસ્ટ સહકારી નેતા છે, એમાં કોઈ ડાઉટ નહીં. દિલીપ અને ફાઇટર છે, એમાં પણ કોઈ ડાઉટ નહીં, કોઈ ડાઉટ નહીં. એમના અહીં એક ખેડૂતનું હિત છે, એમાં કોઈ ડાઉટ નહીં. પણ અમૂલ હતી, અમૂલ ડેરી નહોતી, દૂધસાગર ડેરી નહોતી, અનેક તાલુકા જિલ્લા ખરીદ વેચાણ સંઘ નહોતા, ભાઈ ગુજકો માસોલ નહોતી. નટુ પિતાંબરનો દબદબો હતો ગુજકો માસોલ. કેવી રીતે ગુજકો માસોલ ગઈ ને હું જાણું છું, અને એ વખતે પણ આ જ કરેલું. નીતિનભાઈ પણ જાણતા હશે સારી રીતે કે ગુજકો માસોલ કેવી રીતે આવી, નટુ કાકા કેવી રીતે હાર્યા, નટુ કાકાને હરાવવા કેટલા મુશ્કેલ હતા. એ જ નટુ કાકાને વિધાનસભામાં આસાનીથી તમે હરાવી શકતા હતા, પણ એ નટુ કાકાને ગુજકો માસોલમાં નહોતા હરાવી શકતા. એટલે બેઝિકલી એ હકીકત છે કે સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનો દબદબો હતો. સહકારી ક્ષેત્રમાં જે પણ બીજેપીના નેતાઓ ઘૂસ્યા એમને કોમ્પ્રોમાઇઝ ચોક્કસથી થતા હતા, અને એ જ કારણ હતું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોઈ વાર આવતી હતી, કોઈ વાર જતી રહેતી હતી. એટલે બેઝિકલી સહકારી ક્ષેત્ર ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલું, અને એની ઇમ્પેક્ટ પાર્લામેન્ટ ઉપર તો ઓછી પડે, પણ વિધાનસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઉપર પડતી બહુ જ પડે. અને નેક્સ્ટ કદાચ ચૂંટણીઓ આવશે પણ ખરી સ્થાનિક સ્વરાજ્યની, ત્યારે બહુ મોટો પડકાર રહેવાનો છે. અને બીજું આ નર્યો દમ છે કે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી સહકાર, એ જ લોકો સહકાર સંમેલન કરતા ને, સહકારી નેતાઓ બીજેપીના છે, આ બોડી બીજેપીની બની. આ રીતે પ્રેસ નોટ આવતી હતી ને કે બીજેપીનો ભગવો લહેરાયો. આપણે પણ આવું લખતા, હું પણ બ્રેકિંગ લખતો હતો, ફલાણી સહકારી સંસ્થા પર બીજેપીનો ભગવો લહેરાયો. તો જો એ ચિહ્ન નહોતું તો હું કેમ લખતો હતો? કારણ કે પ્રેસ નોટ એ રીતે આપતા હતા. એ રીતે આખું ટ્રીટ કરવામાં આવ્યો છેલ્લા 5-10 વર્ષની અંદર કે સહકારના સરકાર એક જ છે. મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ અને કોઓપરેટિવ પોલિટિક્સ બંને એક છે, જે ખરેખર ઘાતક છે, ન જ હોવું જોઈએ. સહકારી નેતાઓનો એક દબદબો હતો. એક નાનો અમથો, નાનો પણ ન કહી શકાય, મોટા જ નેતા ગણવા જોઈએ. એક તાલુકા ખરીદ વેચાણ સંઘના નેતા હોય ને, એ ધારાસભ્યને ઈચ્છાને એમ કહેતા કે ભાઈ આ થવું જોઈએ, ગામમાં આ થવું જોઈએ, પગ નહીં મૂકતો, અને થતું હતું. એ સહકાર ક્ષેત્રને ધીમે ધીમે પક્ષના ચિહ્ન આપી પૂરું કરી નાખ્યું, એ વાત સાચો શબ્દ છે.